હાલ ખબરોમાં આગળ વધીએ સુરતની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડ માટે આવતીકાલે એટલે કે મંગળવારે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં અંદાજે 2000 જેટલો સ્ટાફ જોડાશે। મતગણતરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતગણતરી પોલીસ સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીની પોલીસ કમિશનરે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે મતગણતરી પ્રક્રિયા પારદર્શક અને નિયમો મુજબ થાય તે માટે સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ચૂંટણી સ્ટાફ વચ્ચે કોઈક ગેરસમજ અથવા પ્રી ક્રોસિંગ ના થાય તે માટે વિશેષ બેઠક પણ યોજાઈ હતી। મતગણતરી 5 થી 10 રાઉન્ડમાં પૂર્ણ થવાની શક્યતા છે। ઈવીએમ મશીનોને અલગ અલગ નંબર આપવામાં આવ્યા છે અને સ્ટ્રોંગ રૂમ બહાર સતત વિડીયોગ્રાફી દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો છે। મતગણતરી સ્થળે પીવાના પાણી, પંખા, કુલર, મીડિયા રૂમ, એજન્ટ લાઉન્જ તેમજ ભોજન નાસ્તાની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે। નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકામાં આ વખતે 59.21% જેટલું મતદાન નોંધાયું છે, જે અગાઉની 47% સરખામણીએ લગભગ 12% વધુ છે। તો આપને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડ માટે આવતીકાલે એટલે કે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે। જે મતગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં અંદાજે 2000 જેટલો સ્ટાફ જોડાશે। મતગણતરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતગણતરી પહેલા સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનરે સ્થળનું નિરીક્ષણ કર્યું। તેમણે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે મતગણતરી પ્રક્રિયા પારદર્શક અને નિયમો મુજબ થાય તે માટે સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે। ચૂંટણી સ્ટાફ વચ્ચે કોઈક પણ ગેરસમજ અથવા પ્રી ક્રોસિંગ ન થાય તે માટે વિશેષ બેઠક પણ યોજાઈ હતી। તો સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડ માટે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। આપને જણાવી દઈએ કે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 2000 સ્ટાફ પણ ત્યાં તૈનાત છે। સ્ટ્રોંગ રૂમની બહાર વિડીયોગ્રાફી, પોલીસ બંદોબસ્ત, પાણીની વ્યવસ્થા, મીડિયા રૂમ, ઘણા બધા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। જે આ વ્યવસ્થાઓ એટલા માટે કરવામાં આવે છે કે કોઈક પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધી કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે એટલે કે મંગળવારે પૂર્ણ કરવામાં આવશે, જે શાંતિપૂર્ણ માહોલમાં ચાલશે એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। सूरत महानगर पालिका की जो कल मतदान हुए उसकी जो मतगणतरी है ये कल एसएस गांधी इंजीनियरिंग कॉलेज में होने वाली है। इसके भागरूप आज हम लोगों ने सब जितने भी यहाँ पे इंतज़ाम है उसका मुआयना किया और सभी जो 30 वार्ड की काउंटिंग है ये सुबह 9 बजे से स्टार्ट होगी। अलग अलग वार्ड्स में अलग अलग ईवीएम के कारण अलग अलग राउंड्स होंगे। जो जितने भी ईवीएम्स थे कल के पोल्ड ईवीएम्स वो सारे जो स्ट्रांग रूम में है, स्ट्रांग रूम में सुरक्षित रख दिए गए हैं। गार्ड भी लगा दिया गया है। सभी पर कंटिन्यूसली पुलिस की मॉनिटरिंग चल रही है। हमारे जो काउंटिंग सेंटर्स है वो भी प्रिपेयर्ड हो गए और सभी जो यहाँ पर व्यवस्थाएं हैं गर्मी को लेके सारी व्यवस्थाएं कर ली गई है। तो कल सुबह 9 बजे से हम लोग काउंटिंग कराने के लिए सज्ज हैं। આવતીકાલે એટલે 28 એપ્રિલના દિવસે સુરત શહેરના 30 વાર્ડના જો મહાનગરપાલિકાના ચૂંટણી ગઈકાલે થઈ હતી એના મતગણતરી થવાની છે અને એના ધ્યાનમાં રાખીને જો અહીંયા જો સ્ટ્રોંગ રૂમ ખાતે જો ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જો ટોટલ જો કરીબ 550 જેટલા પોલીસ ના જવાનોનો બંદોબસ્ત છે જેના સુપરવિઝન કરીબ 15 પીઆઈ और 30 પીએસઆઈ 4 એસીપી અને 4 ડીસીપી અહીંયા સમગ્ર જો કેન્દ્ર છે अलग अलग जो જ્યાં મતગણતરી થવાની છે આ જો આપણા તમામ એવા સેન્ટરો ઉપર આ બધા જો સુપરવિઝન કરશે સાથોસાથ
और समग्र जो बाहर का बंदोबस्त रहશે બિલ્ડિંગના બહાર જ્યાં વધુ પ્રમાણમાં લોકો જો ઉમેદવારોના સાથે જો કેન્ડિડેટની સાથે લોકો આવશે તો એના ધ્યાનમાં રાખીને પૂરી ક્રાઇમ બ્રાન્ચની ટીમો એસઓજીના ટીમો જો અને એના સાથે જો સ્થાનિક પોલીસ और अन्य जो पुलिस भी ત્યાં ડિપ્લોયમેન્ટ રહેશે આ બી કરીબ 400 જેટલા લોકોના બહાર ડિપ્લોયમેન્ટ રહેશે અને જેટલા બી ઉમેદવારોના જ્યારે જે રીતેના પરિણામ આવે છે એના સાથે અહીંયાથી સાથે જો પોલીસ એના વિસ્તારમાં જશે જો કોઈ વિજય સર્કસ વગેરે કોઈ કાઢવાના હોય તેના સમગ્ર જો પૂરા બંદોબસ્ત હેઠળ રહેશે જો એની બી તૈયારી કરી લેવામાં આવે છે તો આ પૂરા પ્રાંગણ આપ જોઈ શકો અંદર અને બહાર આ બંને મળાઈને આજુબાજુ બધા ટ્રાફિક પાર્કિંગની વ્યવસ્થાઓ જો અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે બધા મળાઈને 1000 पुलिसના જવાનો અને અધિકારીઓ અહીંયા તૈનાત રહેવાના છે બહાર સમગ્ર એરિયામાં જો સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે જો અમારા પોલીસનો જો વિડીયો કેમેરા અને બોડી વન કેમેરાઓને બી અહીંયા અમે લોકો જો એનો ઇસ્તેમાલ કરવાના છીએ આ લોકોથી અપીલ કરીએ છીએ જે રીતે આપણા જો આરઓ તરફથી જો સૂચનાઓ આપવામાં આવી છે કે શું શું જો અંદર ચીજો લઈ આવવાના છે શું નથી લઈ આવવાના છે એના જો આપ પાલન કરજો જોઈએ જેથી ખૂબ સરસ માહોલમાં જે રીતે ચૂંટણી પૂર્ણ થઈ આ રીતે જો આવતીકાલની પ્રક્રિયા બી આપણે શહેરમાં પૂર્ણ થાય અને પોલીસ તરફથી સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી